આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. કેન્દ્ર સરકારે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની રાજકીય કાર્યવાહી સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે ખાંડ સિઝન 2025-26 માટે શેરડીનો વાજબી અને લાભદાયી ભાવ ₹355 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી 5 કરોડ શેરડી ખેડૂતો તેમજ ખાંડ મિલો અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓમાં કાર્યરત 5 લાખ કામદારોને ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ભારતના પ્રથમ વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ 2025નું ઉદ્ઘાટન કરશે. 4 દિવસની આ સમિટમાં વિશ્વભરના સર્જકો, સ્ટાર્ટઅપ્સ, મનોરંજન ક્ષેત્રના અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓ ઉપસ્થિત રહેશે. સંમેલનમાં 90થી વધુ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. વૈશ્વિક માધ્યમ અને મનોરંજન ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ આ સંમેલનમાં ગ્લોબલ મીડિયા ડાયલોગ પણ યોજાશે, જેમાં 25 દેશોના મંત્રીઓ ભાગ લેશે. સમિટનું મુખ્ય આકર્ષણ વૈશ્વિક ઈ-માર્કેટ પ્લેસ વેવ્સ બજાર છે, જેમાં 6,000થી વધુ ગ્રાહકો, 5,000થી વધુ વિક્રેતાઓ ભાગ લેશે અને 2,000 પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. વેવ્સ બજારનો હેતુ સ્થાનિક અને વૈશ્વિક ગ્રાહકો અને વિક્રેતાઓને એક મંચ પર લાવીને વેપારની તકો સુનિશ્ચિત કરવાનો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો આજે તેમનો 65મો સ્થાપના દિન ઉજવી રહ્યા છે. પૂરા 65 વર્ષ પહેલા બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન કરી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ હતી. 1 મે 1960ના રોજ પહેલા અમદાવાદમાં સાબરમતીના કિનારે લોકસેવક રવિશંકર મહારાજના આશીર્વચન સાથે નવા રાજ્યના મંગલાચરણ થયા હતા. ગુજરાતનો સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. ગુજરાત અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું આગવું દિશા દર્શન કરાવનારું આદર્શ રાજ્ય બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આજે 1 મેનો દિવસ મજૂર દિન કે શ્રમિક દિન તરીકે પણ ઉજવાય છે. કચ્છમાં વિવિધ શ્રમિક સંગઠનો દ્વારા તેની ઉજવણી થાય છે. રોટરી ક્લબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ નિમિત્તે મજૂરો અને મહિલાઓ તથા બાળકોને ઉદ્ભવતા ઘરેલું, સામાજિક અને સંસ્થાકીય પ્રશ્નોના નિરાકરણ તેમજ કાયદાકીય માર્ગદર્શન માટે આજે ભુજમાં રોટરી હોલ ખાતે કેમ્પ યોજાશે. રાજ્યના પેન્શનરોએ હવે હયાતીની ખરાઈ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં. પેન્શનરોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકારે ગઈકાલે ગાંધીનગરમાં ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કર્યા છે, જેના પગલે હયાતીની ખરાઈની સેવા હવે વિનામૂલ્યે ઘર આંગણે જ ઉપલબ્ધ થશે. રાજ્યની પોસ્ટ ઓફિસ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફત પેન્શનરોને આ સેવાનો લાભ લઈ શકશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે. સંસદની જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ફરી ચૂંટાઈ આવ્યા છે. એક યાદીમાં જણાવ્યા મુજબ શ્રી ગોહિલ સતત 5 વર્ષથી આ સમિતિમાં સભ્ય છે. નવી રચાયેલી જાહેર હિસાબ સમિતિ આજે 1 મેથી અમલી બનશે. કચ્છમાં દિવ્યાંગો માટે એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી દેશના 50 લાખથી વધુ અંધજનોને ફાયદો થશે. જિલ્લા નાગરિક સંરક્ષણ કચ્છ અને નવચેતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઇલ લિપિ પુસ્તિકાઓનું જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કચ્છ નાગરિક સંરક્ષણ તંત્રના પ્રયાસથી બનેલી બ્રેઇલ લિપિ પુસ્તિકાથી દેશના 50 લાખ અંધજનોને આપતકાલીન સ્થિતિમાં રાહત અને બચાવની તાલીમ હવે સંભવ બનશે. બ્રેઇલ લિપિના માધ્યમથી તાલીમ આપવાનો આ પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવનરક્ષક સાબિત થશે, એમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસી રહેલી આકરી ગરમી બાદ હવામાન વિભાગે આગામી 3 મેથી 6 મે દરમિયાન માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તથા કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના અન્ય સ્થળોએ આ 3 દિવસ દરમિયાન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના નિયામક A.K. દાસે જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જોકે કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.